મિત્રો કેમ છો? મજામાં? જુઓ, તમને એક સરસ વિડીયો બતાવો, પછી તમને બધી વાત કરું. જુઓ આ વિડીયો જુઓ. જો આ વિડીયોમાં ડોશી કૂટો હોય ને મને તોકેણે એની હાહુ નહીં, એની માં છે, બરાબર. અને ચીવી ઢેસવણી હાલે છે. એ સોરી ખરી ને, એને હાહુ નરખું ખાવા નથી હાલતી ને, એટલે એની માને ખબર પડી ને, તેની માં એની શિક્ષા કરવા આવી. જો પેલો એનો જમૈયા જોડ્યો, એટલે આવી માં જુઓ ખાહું નહીં, એની માં છે. જોયો ને એમાં જે આ ડોશી મારા છે, પેલા ધોકેણે પેલી સોડી નહીં પડી પડતી, પગોની માળા હે, એની હાહુ નહીં હોતી, એની માં હોય સોરીની. એ સોરીની માં એની માને એવા સમાચાર મળ્યા કે જે મારી સોરી કરી, જે હારે જે છે ને, એની હાહુને હકું ખાવા નહીં હાલતી, ના હાહુ હારાને કદી નહીં હરખી સેવા કરતી, કે નહીં બિચારો હેરાવાનું કંઈ નોખો. આડીએ વાત એની માને ખબર પડી, તો એની માને ખબર પડી, એટલે એની માને કીધું સારું મારી છોડી તો આવા સંસ્કાર આલ્યા નહીં. એમ કે ભાઈ તું હારજી તો તારા મા બાપ બરાબર તારી આવું કહેવાય. તો પેલીને ખબર પડી ને એની માને, તે સારું કે આ તો ખોટું છે યાર. તેને શું કર્યું, ઘેરથી પછી આવે ને ખબર કે હું આવું છું તે હેડો. અમે એની માને ખબર એટલે સીધી ધોકેણું લઈને આવતા તેની છોડી ઊંઝી હતી ને, તે કૂટવા જ મોડી કે મેં તને આવા સંસ્કાર આલ્યા છે. તારી હાહુ તારા સસરાને તો આખે ખાવા ના લે, એ નવળાવ નહીં, લુગડો ન ધોવું, આવા સંસ્કારવાળા છે. ઊભી થાય કેમ કર. તો વિચાર કરો, આવી માં જુઓ, પોતાની સોરીનો ગુનો હતો તેને આને જોડીને લાઈન ઉપર લાવી. એને સોરીનું ઉપરાળું ન લીધું, અત્યારે તો શું કરશે, સોરી લગી બોલે તો માં ત્રણ ગણી ખેંચાઈ જાય. અલ્યા ભાઈ, પેલો હોમલ્યો વ્યક્તિ તમારી છોડી તો પરણાઈને લઈ ગયો હોય તો શું કરવા લઈ જવાય, પૂજા કરવા લઈ જવાય. એ પરિવારને સારું રાખે, એના જે માતા પિતા હોય એની સેવા કરે, પછી આખો એનો જે પરિવાર કરીને વ્યવસ્થિત રાખે એ માટે લઈ જવાય. એટલે અમુક તો એથી જ ભાઈઓ જ કી એને માયો જ સૂર્યને કે તું તાર બીવા નહીં, હું બેઠી જોવા કણ, આપણે ચલવી નહીં રહેવાનું, ચિંતા નહીં કરવાની, તું તારે બેઠી છે, આપણે આખું તો આવતું રહેવાનું. હું ગેલ બોલાય હું તમે એના પણ શું કરો છો, ચિંતા નહીં કરવાની કે તારો ભાઈ હાલ લેવા આવે છે, ફોન કરી દેજી, જે ભાઈ આ બૂઠો તમે આ બૂઠો, એટલે હું તમે ઘેર લાઈને હું એને શોકેશમાં મેળવવાની છે પાછી લાઈને. માં આવી જુઓ, છોરીનું ફોલ્ટ હતું ને તે મારી, અને લાઈન ઉપર લાઈન એને ભૂલ સ્વીકારી અને માફી માગી કે વિવાહની એની માને કે મારી છોરીને મારા સંસ્કાર કાચા પડ્યા, આવી ભૂલ નહીં થાય. એટલે મિત્રો આવી માં જુઓ. આ બાબતે તમારે શું કહેવું છે, તમારા વિચાર રજૂ કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત.